आशा की किरण, आशा की किरण। ખીમા વાઘ એ ઘરના ડેલાના ખાનામાં સૂતા હતા. બપોર લગભગ 12-12 વાગ્યા. એક ચુંદડીયો બ્રાહ્મણ આવ્યો અને એને ખીમા વાઘના ઘરનાને કીધું કે તમને પનોતી નડે છે. ખીમા વાઘના ઘરનાને ખરેખરી નિષ્ઠાણી કીધું પનોતી નડે તો શું થાય? તો પનોતી નડે ને તો એક તો તમારા ઘરનાને રખડપટ્ટી બહુ થાય કે હડિયાપટ્ટી બહુ થાય અને ભોજને પૂરું મળે નહીં કે આવી પોઝિશન થાય. ત્યારે ખીમા વાઘના ધર્મપત્ની કહે તું મૌન થઈ જા, મને પનોતી નથી નડતી, પનોતી તને નડતી છે. સાંભળે મારો ધણી તો 2 બાજરાના રોટલા, અડધો શેર માખણ અને એક મોટો તાસડો દહીં એ જમીન જો ડેલા ખાના મૂતો. તું ભૂખ્યો અડિયાપાટી થયો છે. પનોતી તને નડે. અમને તો ભગવાન શ્રી હરિ મળ્યા પછી પનોતી બનોતી મારી ફરે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, સત્સંગ જીવનની અંદર એક બહુ અદ્ભુત વિધાન કર્યું છે કે મંગળ, બુધ વગેરે 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 ગ્રહો જીવને નડે, પણ કોને નડે? તો કે ભગવત વિમુખને નડે. ભગવાનના શરણાગતને ક્યારે કોઈ ગ્રહ, કોઈ મંત્ર, કોઈ જંત્ર, કોઈ તંત્ર ક્યારેય નડી શકતું નથી. આ તમે કલેજામાં લખી લેજો. તમને નડે તો સમજવું કે હજી આપણે ભગત ખરેખર થયા નથી. એટલે નડે તો નહીં કહેતા. સાંભળો તમે, કોઈને કહેતા નહીં, ભજન વધારી દેજો. ઓટોમેટિક તમારા બધા જ ગ્રહ અવળા હશે ને તો હવળા થઈ જશે. બાપ, ભગવાનથી કોણ મોટું છે? ભગવાનથી કોણ મોટું? હું તમને એમ કહું, વડાપ્રધાન યાર તમારો સંબંધ બંધાઈ જાય, ગામના સરપંચ નડે? નડે? તમને મારો પ્રશ્ન નડે? એ વકીલ સાહેબ નડે? તે બાપ, ભગવાન તો વડાપ્રધાનને સ્થાને છે. મંત્ર, જંત્ર, તંત્ર, ગ્રહ બ્રહ બધા તો કોઈ સરપંચ, કોઈ તાલુકા પ્રમુખને સ્થાને છે. બાપ, જેને પરમાત્મા સાથે સંબંધ બંધાય છે દુનિયામાં કોઈ નો નડે, કોઈ નો નડે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.